આહિર અને રબારી ભાઈઓની શૂરવીરતાનો ઉજળો ઇતિહાસ ખરેખર પ્રેરણાદાયક છે। કચ્છના અંજાર તાલુકાના પસવારિયા ગામમાં લગભગ 400 વર્ષ પહેલા બાબી મુસ્લિમોનું શાસન હતું। તેમણે આસપાસના ગામોને તલવારના જોરે તાબે કરીને નવાબીપણું ભોગવ્યું। પસવારિયાના બાબી મુસ્લિમો અભદ્ર અને હિન્દુઓ પ્રત્યે કટ્ટરતા રાખતા હતા, તેથી આસપાસના ગામો તેમને ખારા કહેતા અને ત્યારથી પસવારિયા ગામ ખારા પસવારિયા તરીકે ઓળખાયું। વરસામેડી ગામના સતીના કોપથી બચવા માટે ત્યાંના રબારીઓ વિખેરાયા અને કેટલાક રબારીઓ ખારા પસવારિયામાં આવીને વસ્યા। તે જ સમયે રામૈયા દાદાના કહેવાથી આહિરો પણ ખારા પસવારિયામાં આવીને વસ્યા। સમય જતાં અન્ય ઘણી કોમો પણ ખારા પસવારિયામાં આવીને વસી, પરંતુ રબારી અને આહિર વચ્ચે ધાબળી ભાઈના સંબંધથી સંપ વધ્યો। ગામધણી બાબી મુસ્લિમે રબારી અને આહિરની મર્યાદાને ચકાસવા માટે એક હુકમ બહાર પાડ્યો, જે મુજબ આ બે કોમના નવપરિણીત યુગલોને સૌપ્રથમ પસવારિયાના ધણી બાબી મુસ્લિમની કચેરીમાં હાજર કરવાના હતા। રબારી અને આહિરોએ આ હુકમનો સખત વિરોધ કર્યો અને ધીંગાણું કરીને તખ્તાપલટ કરવાનો નિર્ણય લીધો। રણબંકા રબારીઓ અને અડીખમ આહિરોના વીરોએ મુસ્લિમ ગામધણીના આખા રાજકુટુંબને મારી નાખ્યું અને ગામની સીમમાં મોટો ખાડો ખોદીને આખા પરિવારને ત્યાં દફનાવી દીધો। આ ઘટનાથી બાબી મુસ્લિમોમાં ફફડાટ ફેલાયો અને ગામ તથા આસપાસના ગામોમાંથી મુસ્લિમો ભાગી ગયા। આમ ખારા પસવારિયામાં બાબીઓની એક હથ્થુ બાદશાહતનો અંત આવ્યો અને રબારી અને આહિરોએ મળીને ગામનું નવેસરથી તોરણ બાંધ્યું। આ ગામના રબારીઓ અને આહિરોએ વીરતાપૂર્વક ધીંગાણું કરીને પોતાની માન મર્યાદા અને મોભો જાળવી રાખ્યો। મર્યાદા માટે વીરતાથી લડનારા આ રબારી અને આહિર વીરોના નામ ચોક્કસપણે બારોટના ચોપડામાં મળી રહેશે।